નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો। અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે। નમસ્કાર દોસ્તો, વાત કરવાના છે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ત્યાર પછી દોસ્તો જોવાના છે આધાર કાર્ડ બાદ હવે વિદ્યાર્થીઓના બનશે અપાર કાર્ડ, નવા કાર્ડનો થયો છે ફેસલો। ત્યાર પછી જોવાના છે ખેડૂતો માટે મોટી ખુશખબર, વળતર આપવા જઈ રહી છે સરકાર। 19મા હપ્તાને લઈને મોટા સમાચાર, કામ કરી લેજો નહીતર નહીં આવે તમારો હપ્તો। જોવાના છે સમૃદ્ધ ગુજરાત અડધું લાઈનમાં ઊભું રહ્યું। ત્યાર પછી દોસ્તો સાયકલ સહાયના નામે લોલીપોપ કહેશું। જોવાના છે ચોમાસું 2025માં કેવું રહેશે, હવામાન આગાહી। ખેડૂતોના ખાતામાં આવશે 1000 રૂપિયા, હજારો રૂપિયાનો થયો છે સોદો। રેશન કાર્ડ બંધ, મોટા સમાચાર। ત્યાર પછી જોવાના છે દોસ્તો વાવાઝોડું ટકરાયું, થઈ જજો સાવધાન। તમામ સમાચારો વિગતવાર જોતા પહેલા ખાસ અમારી ચેનલમાં નવા જોડાણા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। જોઈએ તમામ સમાચારો વિગતવાર। સૌપ્રથમ દોસ્તો ખેડૂતો થયા છે નારાજગી। ખેડૂતોમાં ટેકાના ભાવે મગફળી ખરીદ્યા બાદ મગફળી પરત લઈ જવાનું કહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી। માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે, જેમાં મગફળી રિજેક્ટ કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। જ્યારે ખેડૂતો મગફળી વેચવા આવે છે ત્યારે ગુજકોસ્ટ સામેલના અધિકારીઓ દ્વારા મગફળીનું સેમ્પલ લેવામાં આવે છે। ત્યારબાદ 130 થી 140નો ઉતારો આવે છે। તે મગફળીને પાસ કર્યા બાદ ખરીદી કરીને બિલ આપી દીધા બાદ એજન્સીએ મગફળી રિજેક્ટ કરી માલ પાછો લઈ જવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, તેમજ ગ્રેડિંગના પૈસા માંગ્યા હોવાનો આક્ષેપો પણ કરાયા છે। આટલા માટે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ત્યાર પછી દોસ્તો અગત્યના સમાચાર સામે આવ્યા છે। વિદ્યાર્થીઓ માટે હવે આધાર કાર્ડના બદલે બનશે અપાર કાર્ડ। આધાર કાર્ડ બાદ વિદ્યાર્થીઓના બનશે અપાર કાર્ડ। કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી। નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓના બનશે અપાર કાર્ડ। વિદ્યાર્થીઓના આ અપાર કાર્ડની અંદર વિદ્યાર્થીઓના તમામ ડોક્યુમેન્ટ સંગ્રહિત કરાશે। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વામી રાયલાએ કરી અપીલ। વિદ્યાર્થીઓને અપાર કાર્ડ કાઢવા કરી અપીલ। તમામ વિદ્યાર્થીઓના અપાર કાર્ડ છે તે શાળામાંથી કાઢવામાં આવશે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખેડૂતો માટે મોટી ખુશખબર, વળતર આપવા જઈ રહ્યા છે। ખેડૂતોને ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે। જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે। જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે વધારો કરાશે। ત્યાર પછી દોસ્તો અગત્યના સમાચાર સામે આવ્યા છે। 19મો હપ્તો મેળવવા કરો આ કામ। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટર હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે। રાજ્યમાં 15 ઓક્ટોબર 2024 થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે। ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂતની આઈડી નોંધણી ફરજિયાત કરી છે, તો વહેલી તકે કરાવી લેવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। ત્યાર પછી વાત કરીશું સમૃદ્ધ ગુજરાત અડધું લાઈનમાં ઊભું। ગુજરાત સરકારના અધિકારીઓ અને નેતાઓ અવારનવાર જાહેર કાર્યક્રમોમાં અને સરકારી કાર્યક્રમોમાં ડિજિટલ ગુજરાતના ગુણગણ ગાતા હોય છે, પરંતુ હકીકત એ કહે છે કે સરકારના કોમ્પ્યુટર ડબ્બા છે અને નેટ કનેક્ટિવિટી કંગાળ છે તથા સરકારનું સર્વર ભંગાર છે, જેના કારણે અડધું પોણું ગુજરાત રોજ સવારમાં વિવિધ કામો માટે કતારોમાં ઊભા મજબૂર કરે છે। જેની સાથે પણ કડવી હકીકત છે, લાખો લોકોની આ હાલાકીઓ સંબંધે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આંખ આડા કાન કરી રહ્યા હોય। લાખો નાગરિકોનું જાણે કે કોઈ નથી એ ટીકાઓ સ્વતંત્ર સંભળાઈ રહી છે। આમ છતાં લાંબા સમયથી આ ગંભીર સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી, જે ડિજિટલ ગુજરાતની પોકળતા સતી કરે છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું સાયકલ સહાયના નામે લોલીપોપ કહેશું। ભાવનગરમાં ભણતી દીકરીઓને આપવા માટે 9000 સાયકલ ખરીદવામાં આવી હતી। એક અહેવાલ અનુસાર 3153 સાયકલ દીકરીઓને આપવામાં આવી ચૂકી છે।
તો બીજી જે 270 સાયકલો એક ખુલ્લા પ્લોટમાં કાટ ખાઈ રહી છે. નોંધનીય છે કે આ સાયકલો સરકાર દ્વારા અભ્યાસ કરતી SC, ST, OBC ની વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો હવે આ બસેલી સાયકલો કેમ દીકરીઓને અપાઈ નથી તે મહત્વનો સવાલ છે. ત્યાર પછી દોસ્તો વાત કરીશું 2025 નું ચોમાસું કેવું રહેશે. આ વર્ષે અત્યારે નવેમ્બર મહિનાના અંતમાં કંઈ પૂર્ણ થવાનું શરૂ થયું છે. તે એવું સૂચવી રહ્યું છે કે ચોમાસું થોડુંક મોડું હશે, એટલે કે જૂન મહિનાના અંતમાં તો ચોમાસાની શરૂઆત થઈ જ જશે. પરંતુ ચોમાસાની શરૂઆત ધમાકેદાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ચોમાસું સારું રહે અને શરૂઆત ધમાકેદાર રહે તેવા સંકેત છે તે મળી રહ્યા છે. દોસ્તો આવનારું ચોમાસું ખૂબ જ સારું રહેશે. આ સાંભળીને ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. ત્યાર પછી દોસ્તો ખેડૂતોના ખાતામાં આવશે હજારો રૂપિયા. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે. સરકાર 11 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે. સરકાર આ રકમ ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા આપશે. તેના દાયરામાં 15,000 ગામો આવશે. તે નોંધનીય છે કે ખેડૂતોના કલ્યાણ માટે PM મોદીનો દિન છે મૂળમૂત્ર જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત છે. ત્યાર પછી દોસ્તો વાત કરીશું રેશન કાર્ડ છે તે બંધ. મોટા સમાચાર. જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તું અથવા તો મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા દેશભરમાંથી 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. જો તમે પણ KYC નથી કરાવી તો તમારું રેશન કાર્ડ પણ બંધ થઈ શકે છે. ત્યાર પછી દોસ્તો વાત કરીશું વાવાઝોડું ટકરાયું, થઈ જજો સાવધાન. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર સર્જાયેલા ડિપ્રેશન મંગળવારે ડિપ્રેશન ડીશને ફેરવાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 નવેમ્બરે ચક્રવાતની તોફાની ફેરવાઈ જશે અને તેની તીવ્રતા વધશે. ત્યાર પછી તે આગામી દિવસમાં શ્રીલંકાના કિનારાએ અડીને આવેલ તમિલનાડુના કિનારા તરફ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધતું જશે, જેના કારણે દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 29 નવેમ્બરથી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપવાની શક્યતાઓ છે. તો દોસ્તો આ સમાચારો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.